અમદાવાદથી સમાચાર મહાનગરપાલિકા સંચાલિત એએમટીએસનું વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરવામાં આવ્યું। રૂપિયા 673 કરોડ 50 લાખનું બજેટ મંજૂર થયું છે। ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 32 કરોડનો વધારો કરવામાં આવ્યો। નવી 59 ઈ બસ ખરીદવાનું આયોજન છે। સ્માર્ટ કાર્ડ હોલ્ડર્સને વાઈફાઈની સુવિધા આપવાનું નક્કી કરાયું છે। સારંગપુર ટર્મિનસને પણ હેરિટેજ લુક અપાશે। બસના નવા રૂટના પ્લાનિંગ માટે એજન્સીની નિમણૂક કરવામાં આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, અમદાવાદ એએમટીએસનું બજેટ મંજૂર થયું છે, કઈ જોગવાઈઓનો સમાવેશ બજેટમાં? વર્ષ 2024-25નું એમટીએસનું બજેટ છે તે મંજૂર કરવામાં આવ્યું છે 673.5 કરોડનું અને નવા જે વિસ્તારો અમદાવાદ શહેરમાં પડવાના છે તેની સાથે ઓરડામાં જે સમાવિષ્ટ વિસ્તારો છે તેને પણ આમાં આવરી લેવામાં આવ્યા છે અને તેની સાથે અમદાવાદ શહેરમાં જે મેટ્રો અને બુલેટની કનેક્ટિવિટી છે તેની નજીક પણ મુસાફરોને એએમટીએસની બસની સેવા મળી રહે તે પ્રકારે આ નવું બજેટ છે તેમાં જોગવાઈ કરવામાં આવી છે। સૌથી મહત્વનું લાલ દરવાજા બાદ હવે સારંગપુર ટર્મિનસ છે તેને હેરિટેજ લુક આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને નવી 49 જેટલી બસો છે તેની ફ્લીટ વધારીને 1111 કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાનું એ પણ આયોજન છે કે આગામી દિવસોમાં ઓરડા સમાવિષ્ટ વિસ્તારો અને ખાસ તો ખેડા સુધી એએમટીએસની બસો દોડાવવામાં આવે જેથી વધુમાં મુસાફરો છે તે આનો ઉપયોગ કરી શકે। જે ડ્રાફ્ટ બજેટ મૂકવામાં આવ્યું હતું તેમાં 32 કરોડનો વધારો કરવામાં આવ્યો છે અને હવે બજેટની જે કિંમત છે તે 673.5 કરોડ જેટલી નક્કી કરવામાં આવી છે અને તેને મંજૂર કરી અને આગળ કાર્યવાહી માટે મોકલવામાં આવે છે। કુશાંગ, આભાર જાણકારી આપવા માટે। તો એએમટીએસ ડેપો ટર્મિનલમાં સ્માર્ટ કાર્ડ હોલ્ડર્સને અપાશે વાઈફાઈની સુવિધા। લાલ દરવાજા બાદ હવે સારંગપુર ટર્મિનલને હેરિટેજ લુક આપવાની જોગવાઈ છે આ બજેટમાં।